દ્રૌપદી જેને પાંચાલી તરીકે ઓળખવામાં આવે છે, તે મહાભારતની મહત્વપૂર્ણ પાત્ર છે. પાંચાલીનું મૂળ નામ દ્રૌપદી હતું. તે કિંગ દ્રુપદાની પુત્રી હતી અને પાંચાલ દેશની રાજકુમારી હોવાથી તેને પાંચાલી કહેવામાં આવતી. દ્રૌપદીનો જન્મ યજ્ઞમાંથી થયો હતો. જ્યારે તેના માટે સ્વયંવર યોજાયો ત્યારે ઘણા રાજાઓ અને યોદ્ધાઓ આવ્યા. સ્વયંવરમાં કઠિન પરીક્ષા રાખવામાં આવી હતી. આ પરીક્ષામાં માત્ર મહાન ધનુર્ધર જ જીત મેળવી શકતો. અંતે અર્જુનએ તે પરીક્ષા જીતી અને દ્રૌપદીનો વિવાહ થયો. પછી માતા કુંતીના વચનને કારણે દ્રૌપદી પાંચેય પાંડવની પત્ની બની. પછી કૌરવો સાથે થયેલા જુગારના રમતમાં દુર્યોધનએ દ્રૌપદીનો અપમાન કર્યો. ત્યારે દ્રૌપદીએ કૃષ્ણને પ્રાર્થના કરી અને કૃષ્ણએ તેની લાજ બચાવી. આ ઘટના પછી પાંચાલીએ અન્યાય સામે લડવાનો સંકલ્પ લીધો. અંતે કૌરવો અને પાંડવો વચ્ચે મહાયુદ્ધ થયું અને ધર્મનો વિજય થયો. પાંચાલી હિંમત, ધીરજ અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે.